હેલો ફ્રેન્ડ્સ, તમે લોકો અમારો વિડીયો જુઓ છો, લાઈક કરો છો, એ માટે ખૂબ ખૂબ ધન્યવાદ. અને આજે હું તમને આરાધ્યાની જર્નીનો નેક્સ્ટ બ્લોગ શેર કરવા જઈ રહી છું. શું માણસની માનવતા એટલા હદે મરી ગઈ છે કે આવા નાનકડા માસૂમ બાળકને હાઈ પાવરની દવાઓ આપી? અને શું ડૉક્ટરે નથી જાણતા કે અમારા હાથનો આ કેસ નથી, અમે આવા બાળકની સારવાર નહીં કરી શકીએ? હું એવું નથી જણાવતી કે આયુર્વેદિક, એલોપેથિક કે યોગ ગુરુ ખોટા છે કે સક્સેસફુલ નથી. એ હશે પોતાની જે તે સારવાર માટે સક્સેસફુલ, પણ મારી દ્રષ્ટિએ આરાધ્યાના કેસમાં તો એ ઝીરો જ છે. જો એ લોકો આવા બાળકને સાંભળતા અને બોલતા કરતા હોત તો પછી અત્યારે દરેક સિટીમાં કેટલી સ્કૂલ ખુલી ગઈ છે મૂંગા બેરાઓની, અને હિયરિંગ કંપનીઓ કેટલાય મશીન બહાર પાડી રહ્યા છે. દર વર્ષે ઘણી સિરીઝના મશીનો બહાર પાડી રહ્યા છે. તો એ કંપની પણ ન ચાલતી હોત અને આવી સ્કૂલો પણ શરૂ ન થઈ હોત અને આવા મૂંગા બેરા બાળકો હોત પણ નહીં આ દુનિયામાં. તો પછી હજી ઘણા લોકોમાં જાગૃતતા નથી. અને ઘણા પેરેન્ટ્સને તો મેં એવા પણ જોયા છે કે જેના બાળકનું હિયરિંગ લોસ થયું છે એ પછીના 4 વર્ષે પણ એ લોકો આવા દવાઓ દુવાઓમાં માને છે અને રાઈટ ડિસિઝન નથી લઈ શકતા. તો અમે શું ડિસિઝન લીધું અને અમને ડિસિઝન લેવામાં કોણે મદદ કરી એ જાણવા માટે તમે અમારા વિડીયો સાથે જોડાઈને રહો. લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો.